બે દિવસ બાદ ફરી બમ્પર વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ। ગુજરાતમાં ધોધમાર વરસાદે એક બે દિવસનો બ્રેક લીધો છે। ધમાકેદાર રાઉન્ડ બાદ બે દિવસના બ્રેક બાદ છપ્પર વાડકે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 જૂનથી ખતરનાક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। દક્ષિણ, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનને વરસાદ બાનમાં લઈ લેશે। એક ઝાટકે 10-10 ઇંચ વરસાદ પડશે। નદીઓ ગાંડીતુર થઈ જશે। શહેરોના માર્ગો પર પૂર આવે તેવો વરસાદ ખાબકી શકે। 22 જૂને સવારે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવે છે, એટલે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ કાકાએ વ્યક્ત કરી છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। છોટાઉદેપુરની ભારજ નદીમાં ટ્રેક્ટરની જળ સમાધિ। ભારે વરસાદ બાદ છોટાઉદેપુરના નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે ભારજ ગામે નદીમાં ટ્રેક્ટર રેતી ભરવા આવ્યું હતું, ત્યારે જ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં રેતી ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયું। ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થઈ ગયો। ટ્રેક્ટર આખું ડૂબી ગયું, માત્ર સાયલેન્સર અને ઉપરની છત દેખાતી હતી। આ બાજુ દાહોદમાં પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું નાળું। વડવા ગામે નાળું ધોવાતા જનજીવન ઠપ થયું। નાળું ધોવાતા વડવા, છરસોડા, આમલી વિસ્તારની અવરજવર ઠપ થઈ ગઈ છે। નદીના આકાશી દ્રશ્યો છે ધંધુકાના। ભારે વરસાદને કારણે ધંધુકા નજીક ભાદર નદીમાં પૂર આવ્યું હતું। પાણીની ભરપૂર આવક થઈ રહી હતી। જુઓ કઈ રીતે નદીનું પાણી હિલોડા મારી રહ્યું છે। વલસાડની ખરેરા નદીમાં મુસાફરો ભરેલી વાન પલટી 24 કલાકે મૃતદેહ મળ્યો। વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા થઈ જતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે, ત્યારે એક કાર ચાલકને નદીના પાણીમાંથી પસાર થવાનું જોખમ ભારે પડી ગયું। વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીમાં વાન ચાલક તણાઈ ગયો હતો। 24 કલાકથી ફાયર બ્રિગેડ એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી હતી, ત્યારે આખરે 24 કલાકના અંતે કાર ચાલકનો મૃતદેહ મળ્યો। એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની 24 કલાકની શોધખોળ બાદ આખરે નદીના પાણીમાંથી વાન અને ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। આ ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાન પસાર કરવા પ્રયાસ કર્યો। આ દરમિયાન વાન અધવચ્ચે જ પલટી મારી ગઈ હતી અને નદીના ધસમસતા પ્રવાહ સાથે વાન ચાલક પણ વાન સાથે તણાઈ ગયો હતો। ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રની ટીમો દોડતી થઈ હતી। મૃતક વાન ચાલક સ્કૂલ વાન ચલાવે છે, આથી બાળકોને ઘરે મૂકી તે પરત ફરી રહ્યો હતો। એ દરમિયાન લોકોની મનાઈ છતાં તેણે જીવને જોખમમાં મૂકી પાણીના પ્રવાહમાં વાન પસાર કરવા જતાં દુર્ઘટના સર્જાઈ। આખરે વાન સાથે મૃતદેહ મળી આવતા